બધા મજામાં તો મજામાં જ છે. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કાંઈ જો હું તો ઉઠીને આવી બેન દીશું કેમ કે આજ તો આપણે કંઈ જવાનું રાઈટ નથી. તો મારા મમ્મીને ત્યાં જવાનું છે તો જોઈ તૈયાર થાય છે. તો તમે કાં જવાના હો? તો જો એ છે ને મારા કાકાને ઘરે જાય છે એવું કહે છે. તો એ જો મસ્ત મજાની સાડી પહેરે છે. તો આ સાડી છે હું લાવ્યો મારી મમ્મી હાટું. કેવી છે કમેન્ટ કરી દેજો સારી હોય તો કાંઈ નહીં જોઈ જવાનું છે મોવા જવાનું છે અને મારે કંઈ જવાનું નથી. અને જો અમારા ભાઈ તૈયાર થઈ જશે એની મોવા જવાનું છે. જો હાલો કે છે કંઈક લેતા આવજો કેરી બેરી. તો જો એ વાતો કરે મને એમ કે રોટલા કરી નાખજો. મને એમ કે છે રોટલા કરી નાખજે એમ હારા કરી દે કે નિરાતે તડકો રોટલા આવે છે સાયા. મારા ફેરતા જાવ આવડા હાલ કઈ નહીં જોઈ ઓઢણી લેતા ધોળી લગીશ લેતા હોય. તો કઈ નહીં હાલો એ ભલે મોવા જાય હું મસ્ત મજાની ફ્રેશ થઈ જાઉં. નાવા બાકી છે હજી તો મોઢું ધોઈને ડાયરેક્ટ ફોનમાં ઘૂસી ગઈ ત્યારે. તો કઈ નહીં હાલો નાહી નાખું મસ્ત મજાની તૈયાર થઈ જાઉં અને પછી રોટલાને બનાવવાનું છે તો રોટલીને બનાવી નાખી બરોબર. ફ્રેન્ડ મસ્ત મજાની નાહી ધોઈને તૈયાર થઈ ગઈશું રેડી કમ્પ્લીટ. ક્યાંય જવાનું નથી હોય એવું ન સમજતા કે તૈયાર છે એટલે કંઈક જવાનું છે ક્યાંય જવાનું નથી. આ તો 2-3 વિડીયો બનાવવાના હતા કે નહીં એટલે તૈયાર છે બાકી ક્યાંય જવાનું નથી. બસ જો હાલો તૈયાર વિડીયો બનાવી નાખાશે. હવે રાંધવાની તૈયારી કરવાની છે તો હાલો રાંધી નાખી. અને જો આમ કેમ પીડું બધું જોયું. તો આને તમે ઓળખો કોણ છે જરાક કમેન્ટ કરો તો. આ મારા જીગુનો પહેલી મુલાકાતનો ફોટો છે. જો આ હાવ ટાઈટિંગમાં પહેલી વાર અમે ફરવા ગયા હતા નહીં હો જિંદગીમાં પહેલી વાર મેં એને જોયા. હા જો આ પહેલી મુલાકાતનો ફોટો હે. તો કાંઈ નહીં જો આ બધું ખજાનો ભરવો તો પડશે ને તો હાલો ભરી લઈએ બરાબર ને. પછી છે ને ગરમી બહુ થાય છે લાઈટ નથી તો ગરમી થાય છે તો આ બધું કાઢી નાખ્યું. હવે કંઈક ભરી લઈએ એક કોલમ ભરવું તો પડશે બરાબર ને. એકને બદલે 2 જોડી ચશ્મા છે મારી પાસે. 2 એક નાના છે એક મોટા છે. પીછા છે નહીં ખાલી છે. પૈસા તો દેવા જવા પડશે પતિ દેવ પાણી. જો મસ્ત મજાના હતા એવાની પાસે બરોબર ને. તો જો રોટલી રોટ બાંધવો પડશે થોડો કેવો છે બહુ ઝાઝો નથી. હાલો રોટલી લોટ બાંધી બરોબર ને. પછી રોટલી બની નાખી શાક તો બની નાખેલ છે એટલે ખાલી રોટલી બનાવવાની છે. તો કે ચૂલામાંથી મને છે ને રાંધવાનું થોડુંક બળ પડે ધવાડા થાય છે ને એટલે મને હાલ લાગે ચૂલે રાંધવાનું. તો મારી મમ્મી કે હું શાક બનાવતી જાઉં છું તું ખાલી રોટલી બનાવી નાખું કાંઈ વાંધો નહીં. રોટલા તો આપણને એટલા બધા આવડે નહીં એટલે મારી ભાભી બનાવી નાખશે. રોટલા હું નહીં બનાવું ખાલી રોટલી બનાવી નાખી બરોબર ને. તો જો લોટ સાળવાની ફાઇનલી જો મસ્ત મજાનો આવો રોટલો બની ગયો. તૂટી ગયો હાલ છે તો કાંઈ નહીં હાલો નાખી દઈએ બરોબર ને. નકર હાવ તૂટી જાય એટલે તો જો આ લે પાણી ચોપડી દઉં હું તો બીજું કાંઈ ન કરું બધું. હાલો હંધાઈ ગયો બરોબર ને. તો જો આવો કંઈક છે
શું લે બહુ હેખા રોટલામાં થાય, શું કરવું તોય ઘડવા પડે, જેવા થાય એવા બીજું. મસ્ત મજાનું રાંધી નાખ્યું અને છે ખાવાની તૈયારી છે. તમારી મમ્મીની મોવાથી આવી જશો, આવી જા મારી મમ્મીની મોવાથી આવી જા. અને મારા જયદીપભાઈ બે જા. કેરી ખાવાની છે ને? હે કેટલી? એક તો કઈ નહીં, જો કેરી લાવી નાખ્યા છે અને રોટલીનું લઈ નાખ્યા. તો હાલો કેરીને મોય નાખી ખાવાનું છે. જો એ બતાવે છે કા કેવી છે જો. તો હાલો અમારા મખાબેન જો સાઈડ લાવી નાખી છે અને ખાંડવાળી છે. તો હાલો ખાઈ લઈ કેરી એવું કા મખા બેસી જા તું ત્યાં. તો લાવ હાલો કેરી મોળ. મસ્ત મજાની જો કેરી મોળી નાખી છે અને શાક ને શાહી ને એવું લઈ લીધું છે. તો હાલો ખાઈ લઈએ. હાલ મખા બેસી જા ની. હાલ ના બેસી જા. તો અમારે મખુબેન ને ખાવા બિહાડ જવાનું છે. હાલો ખાઈ લઈએ. કે શું કાવે ગઈ અમારે તો જાઓ ઈ જો તમારી તો હાલતા હાલતા ખાઈ છે. તો હાલો અમે ખાઈ લઈએ. કેરી છે તો મસ્તીની જોઈએ, એમાં સ્વાદ કેવો હોય એ ખબર. બીજા બીજા તો જો અમારા મખાબેન આવી જશે. મસ્ત મજાનું જમી લીધું ને આવી ગઈ દુકાને બેહવા. કેમ કે અમારે ઓલા જયદીપને હુરાવાનો છે. તો અમારા ભાભી કે દુકાને ઘડીક બેહો એમ. તો હુવાને બદલે એ તો જા અહીંયા ઠેકડા મારે. તો હું દુકાને બેહો યાદ લાઈટ ને એટલે અમને આમ મજા આવશે આ બેહવાની. પવન તો આવ્યા કરે ટાઢો ટાઢો, અંદર એટલી ગરમી થયા કરે તો કાંઈ ઊંઘ આવે નહીં. તો અહીં બેઠા બેઠા ફોન ઘૂમડી એમ. તો કાંઈ નહીં આવજો. આ દુકાન છે ને એમાં મોટા ભાઈની છે કેવી છે તરફ પગત કરી દીધું. અને તમે આવજો દુકાને કંઈક લેવું હોય તો એકાદું બગડું મોકલાવું કે તો કોમેન્ટમાં કહી દેજો. તમને કઈ બગડું થાય મને કહેજો. મને હારી બગડું બહુ થાય. તમને જે બગડું ભાવતું એ કોમેન્ટ કરી દેજો બરોબર ને. જયદીપ આ જયદીપ આમ તો કેરી વાળો આખો બીડો છો. દુકાને બેન તો આલુ પાણીપુરી ખાવા ચાલી દુકાને બેઠી હતી. પછી પાણીપુરી ખાવા આવી તો અમારે પીંડું ભાઈ અમને પાણીપુરી ખાવા લેવા છું. તો એને ઓર્ડર કરી દીધો છે પાણીપુરીનો. આપણે પાણીપુરી આવી ફાઇનલી મસ્ત મજાની પાણીપુરી આવી ગઈ. એમાં જો ભાઈએ તો બોલાવી દીધી બાપાજી કી અને હું હજી તૈયારી કરું છું. તો કાંઈ નહીં હાલો ખાઈ લઈએ. મસ્ત મજાના પાણીપુરી ખાઈને લેવા અને હવે પાછી મને ખાવાનું મન છું કેરી. તો જો કેરી ને ફાફડી લઈ લીધી છે. તો હું કહું લાવીને કેરીની ફાફડી ખાઈ લઉં. કેરી પીડી અને ફાફડી પીડી તો પીડી પીડી બે તો નહીં થાય તો ખાઈ લઉં. તો કાંઈ નહીં અહીંયા બ્લોગ આપણે પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મને બીજા બ્લોગ હતા બધાય નહીં આવો કેરી ફાફડી ખાવા. તો કાંઈ નહીં કોણ કોણ કેરી ફાફડી ખાઈ જાય કોમેન્ટ કરી દેજો. બાય બાય.